ભુજમાં સાતમ આઠમના મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો મેળામાં નીકળ્યા. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. હું નિમિષ છે વોરા અને આમ પત્રકાર છું ને કચ્છ મિત્રમાંથી નિવૃત્ત થયો છું 4 વર્ષથી. અત્યારે મારી ઉંમર 63 વર્ષ છે. હું લગભગ 6-7 વર્ષની ઉંમરથી આ મેળામાં આવતો રહ્યો છું. પહેલાં અમે ગામમાં રહેતા, ધરતીકામ પહેલાં, એટલે મેળો ઘરાગણે હતો. હવે દૂર થયા તેમ છતાં પણ મેળાનું એક આકર્ષણ આખા ભુજને રહેલું છે, આસપાસના વિસ્તારને પણ. હમીરસર તળાવનું એક અહીં મહત્વ ઘણું છે, એને કાંઠે જ આ મેળો થાય છે. બાકી આ રસ્તો જ છે, આમ બીજું કોઈ અહીંયા કને રોડ ઉપર માણસો ફરવા પણ અહીંયા આવે છે. અને ઘણી વખત વરસાદને કારણે મેળા બગડે છે, છતાંય માણસોને એક આકર્ષણ છે અને એક ભુજની મજા છે. અને આ મેળો સદાય આમને આમ જોવા મળે હજી ઘણા વર્ષે, એવી આપણે આશા રાખું છું. આજ રોજ શ્રાવણ વદ સાતમના હમીરસરના કાંઠે એક લોકમેળાનો જે વર્ષોથી પરંપરાગત રીતે સાતમ આઠમના મેળો જે યોજાય છે, એમને ભુજ નગરપાલિકા દ્વારા આજે અમે એ મેળાનું એક ઓપનિંગ કરી અને સૌ નગરજનો સાથે મળી અને આ એક મેળો ખુલ્લો મૂક્યો છે. અને આજુબાજુના ગામમાંથી જે સાતમનો મેળો કરવા આવે છે અને બહુ બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થાય છે અને 2 દિવસ જે આ પર્વ મનાવે છે. અને આજના દિવસે સૌને ભુજવાસીઓને હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું. 3 દિવસની રજા છે. આમ તો સાતમ ને આઠમ 2 દિવસ મેળો હોય છે, પણ આપણા ભુજના લોકો એટલા ઉત્સુક છે અને એટલો આનંદ આવી જાય છે કે 3 દિવસનો મેળો છે તો 3જે દિવસે પણ એ મનાવે. એવી અમે ઈચ્છા કરીએ છીએ કે લોકો સારી રીતે મેળો માણે અને ભગવાનને એક પ્રાર્થના કરીએ છીએ કે 2 દિવસ જો વરસાદ રહે તો લોકોને એક આનંદને જે છે મેળાનો, એમાં વધારે આનંદ થાય. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.